કચ્છના મુખ્ય મથક ભુજમાં હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં રંગોત્સવની તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે। ભુજના સિઝનલ ચીજ વસ્તુઓના હોલસેલ વેપારી પરેશભાઈ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 37 વર્ષથી હોળીના તહેવાર સાથે સંકળાયેલા છે અને વર્ષોથી રંગોનો વ્યવસાય કરી રહ્યા છે। આ વર્ષે બજારના ટ્રેન્ડ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે ગ્રાહકોમાં ઓર્ગેનિક ગુલાલની માંગ સૌથી વધુ જોવા મળી રહી છે। લોકો હવે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા હોવાથી કેમિકલયુક્ત રંગોને બદલે સારી ગુણવત્તાના ગુલાલ અને ખાસ કરીને તોતા કંપનીના ગુલાલને વધુ પસંદ કરી રહ્યા છે। પિચકારીઓના વેચાણ અંગે તેમણે ઉમેર્યું હતું કે બાળકોમાં બેન 10 મોટું પતલું છોટા ભીમ અને ટેન્કવાળી પિચકારીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે। આ ઉપરાંત અત્યારે મેજિક ફુગાની પણ ભારે માંગ જોવા મળી રહી છે જે તહેવારની મજામાં વધારો કરશે। ભાવ વધારાના પ્રશ્ને રાહત આપતા તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવોમાં કોઈ મોટો ઉછાળો જોવા મળ્યો નથી, માત્ર 2 થી 5% જેવો નજીવો ભાવ વધારો થયો છે જે ગ્રાહકોના ખિસ્સા પર ખાસ અસર નહીં કરે। બજારની વર્તમાન સ્થિતિ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 2-3 દિવસથી હોલસેલ વેપારમાં સારી ઘરાકી જોવા મળી છે, પરંતુ રિટેલ માર્કેટમાં હજુ જોઈએ તેવો ઉછાળો આવ્યો નથી। તેનું મુખ્ય કારણ હાલમાં ચાલી રહેલી બોર્ડની અને અન્ય શાળાઓની પરીક્ષાઓ છે। જો કે રિટેલ બજારમાં પણ ગ્રાહકોની ભારે ભીડ ઉમટશે અને વેપારમાં તેજી જોવા મળશે તેવી આશા સાથે વેપારીઓએ સ્ટોલ શરૂ કર્યા છે। ભારતીય સંસ્કૃતિમાં હોળી ધૂળેટીના પર્વનું અનેરું મહત્વ છે ત્યારે ભુજની જનતા પણ આ પર્વને પરંપરાગત રીતે ઉજવવા માટે ઉત્સાહિત જણાઈ રહી છે। છેલ્લા 37 વર્ષથી અમે આ હોળીના તહેવારથી સંકળાયેલા છીએ। ખાસ કરીને આપણે જો હોળીની તહેવારની જો વાત કરીએ તો આ વખતે ગુલાલની અંદર ઓર્ગેનાઇઝ ગુલાલની ડિમાન્ડ સારી છે। બીજી આપણે જો પિચકારીઓની વાત કરીએ તો ટેન્કની અંદર બેન 10 છોટા ભીમ એ નાના છોકરાઓની અંદર ચાલતા હોય છે। પછી ફુગાની જો આપણે વાત કરીએ તો ત્યારે મેજિક ફુગા આવતા હોય છે, એની ડિમાન્ડ સારી હોય છે। બીજી આપણે જો ભાવ વધારાની વાત કરીએ તો ખાસ કરીને કાંઈ પણ ભાવ વધારો છે નહીં, નજીવો ભાવ વધારો છે 2 થી 5%। બીજી હવેની અત્યારે એની પરિસ્થિતિ એવી છે કે હોલસેલની અંદર ગ્રાહકી અત્યારે છેલ્લા 2-3 દિવસથી નીકળી છે, પણ રિટેલની અંદર હજી ગ્રાહકી નીકળી નથી। એનું કારણ એ છે કે અત્યારે પરીક્ષાઓ ચાલુ છે, બોર્ડની અંદર પણ પરીક્ષા ચાલુ છે, નાના છોકરાઓની અંદર પણ 1-2 દિવસમાં પરીક્ષાઓ ચાલુ થવાની છે, એના કારણે થોડોક રિટેલના ધંધામાં અસર છે। બીજી આપણે જો વાત કરીએ અત્યારે કે આજે કસ્ટમર સારી વસ્તુઓ માંગતી, ઓર્ગેનાઇઝ ગુલાલની ડિમાન્ડ સારી છે અત્યારે, એની અંદર પણ તોતા કંપનીના ગુલાલ આવે છે, એની ડિમાન્ડ સારી છે। હોળીના તહેવારની મહત્વની આપણે વાત કરીએ તો એક આપણો પરંપરાગત રીતનો તહેવાર છે હોલિકા દહનનો, એના કારણે આપણી પબ્લિક છે એ તહેવાર ઉજવે જ છે। હવે આ વખતે પરિસ્થિતિ અનુસાર જોઈએ તો 2-3 દિવસ જ્યારે નજીકના દિવસો બાકી રહ્યા છે તો ગ્રાહકી નીકળે એવી પૂરી શક્યતા છે। હોળી અને ધૂળેટીના પર્વની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં તહેવારનો માહોલ જામ્યો છે। શહેરના મુખ્ય બજારોમાં ખજૂર, ધાણી, હાયડા અને હારડા જેવા પરંપરાગત ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓએ પૂરજોશમાં તૈયારીઓ ચાલુ કરી દીધી છે। છેલ્લા 40 વર્ષથી વ્યવસાય સાથે જોડાયેલા સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર અત્યારે બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહી છે, પરંતુ હોળીના અંતિમ 2-3 દિવસોમાં ખરીદીમાં મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે। વેપારીઓએ આ વર્ષે વાજબી ભાવે માલ ઉપલબ્ધ કરાવ્યો છે, જેમાં હાયડા 200 રૂપિયા કિલો, 200 ગ્રામ ફૂલાનું પેકેટ 40 રૂપિયા અને નાળિયેર 35 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે। તહેવારની સિઝન હોવાથી વેપારીઓએ પૂરતા પ્રમાણમાં સ્ટોક રાખ્યો છે અને તેઓ આગામી દિવસોમાં સારા વેપારની આશા વ્યક્ત કરી રહ્યા છે। 40 વર્ષથી આ દુકાન ચાલે છે, ગ્રાહકી થોડી ઘણી નીકળી છે। આ હાયડા છે, પછી આ ફૂલા છે, ખજૂર છે, આ બધું છે। ભાવમાં તો ભાવની રેન્જ તો આ જ છે। હાયડા છે 200 રૂપિયે, આ ડ્રાયફ્રૂટના છે, પછી 160 રૂપિયા ખાંડવાળા છે, પછી ફૂલા છે 40 રૂપિયાના 200 ગ્રામના પેકેટ વેચીએ છીએ અમે। જોઈએ હવે ગ્રાહકી નીકળશે તો ખરી, પણ છેલ્લા દિવસે બધા આવે છે। ત્યાં હમણાં હોલીનો માહોલ ઠીકઠાક છે, હમણાં ગ્રાહકી નીકળી છે 2-3 દિવસ થયા, હમણાં નીકળશે 2-3 દિવસ બાકી છે, તો અમે જોઈએ છીએ કે સારી ગ્રાહકી હોય। હમણાં ફૂલા અને વાયડા ને એ બધા રાખ્યા છે, નારિયેલ છે, ખજૂર છે, આ બધા વ્યાજબી ભાવ અમે રાખ્યા છે અમે। હમણાં નીકળશે ગ્રાહકી તો સારો લાગશે, બાકી તો અમે ઘણો બધો માલ ભર્યો છે। ભાવમાં હમણાં તો આયડાના 200 રૂપિયા રાખ્યા છે, ફૂલાના 200 ગ્રામ પેકિંગના 40 રૂપિયા રાખ્યા છે, નારિયેલ આપણા 35 રૂપિયામાં છે। હમણાં નીકળશે ગ્રાહકી તો અમે થોડો સારો લાગશે કેમ કે માલ બધો ભરેલો છે।